ओम सूर्याय नमः प्रभाकराय नमः भास्कराय અને અમારા ભાઈ મને થાપટ મારીને પાછું કે જમીન એટલું ટાઈટ છે આજે એને મળવું પડે મારે બધું કેવું પડે નાનકાને કઈક કરવું પડશે. નાનકા તો અમારા બાપ દાદા ની ઇજ્જત ની પથારી ફેરવી યાર. નાનકા સુધર, હવે દારૂ છોડ, નહીતર આપડી દાદા ની ઇજ્જત ની બાપ ના ઇજ્જત ની પથારી ફેરવી. મોટા ભાઈ શું છે બોલ? મારા જમીન ને તને કશું એક રૂપિયો મળે નહીં. તું ભાઈબંધો કોના રવાડે ચડ્યો છે આ બધું? દારૂ ને જુગાર માં તું પૈસા ના ના પણ કશું જ પૈસા મળે. તું અંદર ના આવતો હોય. અંદર મંદિર છે મારા દ્વારકાધીશ નું મંદિર છે, પીધેલા એ ચાલે નહીં. તું નીકળતા લે તું નીકળ. પૈસા કઈ કશું મળે નહીં. નીકળ તું. તને કશું ફૂટી કવાડી મળવાની નથી, પાયલું મળવાનું નથી. તું અહીંથી નીકળ, જા ચાલ હેર નીકળ. આવતો ને કશું એક રૂપિયો મળવાનો નથી તને. ખોટા રવાડે ચડી છે પૈસા. આ બધાના ભાઈ ભાઈ કકડાટ કરે. મને પૈસા આવશે, મારે ફી ભરવાની શું થશે? આવ જોતા ખરા ને બધું મળો. દ્વારકાધીશ ભગત, જય દ્વારકાધીશ ભગત. જય દ્વારકાધીશ. આવો તું નેકર ને ઈથી યાર કઈ મગજ બગાડવા. કોઈ મહેમાન હોય તો યાર નહીં સુધરે. આવો ભગત આવો. આ દવા ભાઈ એ અમારા ભાઈ ની વાત છોડો ને, તમને શું કેવાય એની વાત જવા દે ને. આવો જય દ્વારકાધીશ. બોલો ભગત, શું કામ હતું? એમનો કેવું કે તમારા બેનો ભાઈ કકડાટ ચાલે છે, મારે પૈસા જ જોવા અને એ વાતથી તમે લડો છો ત્યાં નહીં. ભગત મુંજાશો નહીં, જે હોય એ વાત કહી દો. તમે કારણ વગર તો આવો નહીં અમારા. મારે એક જ કારણ હતું, પૈસા હતું આવ્યો હતો. બોલો ને, પૈસા હતા આવ્યા હતા એનું શું છે? આ તો 20,000 જોવા લાવો. આ તો 20,000 ના 30,000 લઈ લેજો, વાંધો નહીં. કાલે આવજો. અને એક વાત કહો, પેલી વાત કરો ને તમારા બહેન છે, તમારી વાત તમારે હોબરું જ છે. અમારે માનવું પડશે હવે કે યાર ભાઈ પીવાનું કેમ ચાલુ? હા તો સાંભળો એ વાત તમને કહું. પેલા મારો ભાઈ આવો નતો, આ બીજાના રવાડે તરીને બગડ્યો છે. તમને આ પૂરેપૂરી કહાની કહું, સાંભળો. બોલો. મોટાભાઈ હું કૃષ્ણ બનું. મને શું બનાવી? તમે મોટાભાઈ બનજો. મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, નાનકા શું કરો? આ તમે ખેતરમાં થોડું હુડ થઈ ગયું છે. હુડ કરી દઈએ ને આપડે જમીન વવાઈ જાય ને. એવું ના હોય ને તો તું હોય કોદારો લઈને આવી જાય તો આટલું હુડ આપડે પટાઈ દઈએ, પછી આપડે આ જમીન વવાઈ જાય. એવું કેવું? મને પૈસા આવો નાનકા સારું લે. પણ બહાર જવું છે એટલે પાકીટ રાખ તું. અને નવરો થાવ ને એટલે પાકીટ રાખ, લઈ જા. અને નવરો થાય ને એટલે હુડ નું કમાવાનું. મોટા ભાઈ એવું કેવું? ત્યાં બધા પૈસા પણ વપરાય જશે તો વાંધો નહીં. આ બધું કમાવાનું તારા હાથ જ છે, તારે એ બધું ટેન્શન નહીં. તું તારે પૈસા વાપરજે ને. ના હોય તો કાલે તું આય એટલે આપડે હુડ બુડ થઈ જાય. કાલે હું આવી જઈશ. કાલ તો આપડે કાલ બધું કરી દઈશું. તમે બહાર જવાનું લગન માં જવાનું, ભાઈબંધના લગન માં. સારું સારું, વાંધો નહીં. લગન માં જઈ અને નવરો થઈને આવી જાય સવારમાં તો આપડે આ કામ અને કોઈની ખરાબ સંગતે ચડતો નહીં પાછો. ના કશું તમને ખબર નહીં. હું કોઈ મને ખબર છે, મને તારા ઉપર વિશ્વાસ છે. પણ કોઈ સારું ગગલા બોલે સોમલા નોનકાન ફોન માં આવા છે. આ થોડીક માં આવશે. હવે રમવા નહીં બી આવશે. ચલ્લી લેજો પેલે પર કેટલા લેજો. ઓ બાપા, આ તો વસૂલ કરવા પડશે. ડબલ કરવા પડશે. ચલ્લી ને 80.
આજે તો ગગલા ને સોના ને રહેને જેવું પેલા 1000 ના ચાલી લેજે આજે તો 2000 લાવે આજે તો 80 થવા જ જોઈએ બીજી વાત જ નહીં आयो बोलो आज तो उसको पुनः रहेगा आज तो गगला ने गफुरा ना रहने जो आज तो आज तो नॉन ब्रेक हो रहेगा तेरा 1000 ना चल लेंगे तो ले गगला आओ गफुरा नॉन का आओ तू इधर बैठ और आगे तुम मार आ जाता है वो आगे है यार समाज राजा तो क्यों बच्चे चालू कर दिए खेलेगा कि नहीं खेलेगा खेलेगा पूरा पूरा खेलेगा बैठ बैठ जा अरे ये ले आ रही तारी सीट यार मन બધું વ્યવસ્થિત કરવાનું એટલે જ બાકી હું તો આરામું માં બંને બી 1000 લઈને આવ્યો માં બંને બી 1000 લઈને આવ્યો हमारी जो सीट કાય તહેર આ તો બી 1000 લઈને આપતે 80 વરણ જો બરું કાઢું ठीक है ना આજે આપણે જો એક વસ્તુ કેવું ભલે તો જીતી જાય પણ આપણે પીવું પડશે પીવડાવવાનું તને પીવું પડશે અને જો તાવ પીવા હું પીજા કે જાઉં નહીં આ લુખ્ખા ગેંગ પીવડાવશે તને તારે હાડા પછી પીવા તમારે આજે તો પીને જ જવાનું આજે ફૂલ ખાય કયું પીવાનું આ આપણે જે હોય બધું યાદ જ આવો આપણે બધાય ઠીક છે બધા ગે જતા રહીએ હેડો યાર અને મુદ્દાની વાત આજથી લુખ્ખા ગનનો દારૂ બંધ જુગાર બંધ આવ નીકળો હવાનો ખેતમ દિવાદશી કરીને ખેતમ ગામમાં ખેતમ લઈ દે ગામમાં એવડું મોટું ઘરે કરવાનું છે મોટા ભાઈ હા બોલ ને ક્યાં ગયા તમે આ દૂધ ભરાવતા આવું દરેક નહીં વસ્તુ કયો તમે બોલ ને પૈસા આવે ને લે નાનકા તું રોજ પૈસા લે જાય પણ લેન પૈસા તો તને હાલ વાંધો નહીં તાર ઉપર મને વિશ્વાસ છે પણ આડા રસ્તે ના જતો હું હે ને કઈ નહીં જોતો મને તારા ઉપર વિશ્વાસ છે અને કાલે મેં તને પૈસા આલ્યા ત્યારે મેં 5000 પાકીટમાં હતા એ તું ખાલી કરીને એ તો આવ્યો ગામમાં થોડા ઘેર રહી ગયા એ તો પણ 1000 રૂપિયા જેવું જ છે એટલે પણ આજે ખાલી કરીને આવતો જારવીન વાપરજે હા હું બોને વાપરું બરાબર હિસાબ નહીં માંગતો તાજો પણ આ તો તું કાલા જેટલા જ છે ને આજે એટલા જ છે પણ માપના વાપરજે પાછું બરાબર હા હા ઘેર હું આવું દૂધ ભરાય હા હું તમે જાઓ તો હું જઈશ પછી સારું હા હા લે આ તો મોટા ભાઈ પૈસા આલ્યા હે કાલ તો જુગારમાં હારી ગયો તો મોટા ભાઈ ને કીધું કે ગામમાં મિલી રહ્યા પણ આ તો મોટા ભાઈ આખું પાકીટ આપી દીધું આજે તો ફૂલ જુગાર રમવાનું આ તો કોઈનું નામ માનું આ તો મોટા ભાઈ હાથમાં મોટા ભાઈ એવા બનાવી દીધા મેં પાકીટ આપી દીધું આખું આ તો ફાયદા બધું આ પેલા હાને મળું અને જો કે હારો જુગારનું સેટિંગ કરીએ એલા એના હું તું શું પાછી તું લે આ પકડ યાર આ તું પકડ લે આ લે મારો ઈકો મારે પોચો લેતા આઈ જો લે બાદશાહ ઓએ આઈ નાખને લે રંડી મેં દે બેપા શરમ કે ભગવાન આલ દે ને યુ શું કરા લે એમનું પછી આપણે ભગવાન આ પેલા આ ભગવાન ના લે આ એકો લે લે જો 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 પાણ જો આપણું પાણું મારું છે આ રે જો આપણે કહીએ આ મજૂરીએ મેળું ના હોય કોમ ધરાઈને રમો આલે ઓ ભગત ઓ કેમ છો આ ધીરે જાય દૂધ મારે કાન તમારું કામ હતું બીજું ને પણ કોમદાર માર જરીક ઉતાવળમાં છું ઈમાનદારથી કામ છે તમે 2 લાખ 2.5 લાખ ગણો તો વાત સાચી છે અને તમારે તો બધું ભેલે ઘેરાઈ તમે પણ મારી વાત સાંભળો ને તો તમારે બધું ભેલે જયેલું તમારું બધું ભેલ થઈ જાય પાછું એવું છે ફટાફટ બોલો બોલો તમે ભાઈ તમે શું ધારો તમે ભગત થઈને મારો આખા ગમે ટોપી વીચી કરીને હું ભગત કઈ દિશાની તમે ભગત તમે ભાઈ સુધારે સીધી વાત કરો ને યાર મારે ઉતાવળ શું થયું યાર તમારા ભાઈ બેન જુગાર રમવા ના હોય દારૂ નું બાટલા બધું પડ્યું હકીકત અબી ના આવ્યો કઈ જગ્યાએ પેન સમસાન બે અરે ના હોય તો મારે જવું પડશે જાવતા પેલા ભગતે મારા ભાઈ વિશે કહ્યું સાચું હશે ખોટું હશે મારે નક્કી તો કરવું જ પડશે
વાત તો સાચી. તો ભાઈ હોય ના, બોલું તો ભાઈ એવું લાગે. બોલ નાખો બોલું નાખો બોલું નાખો લેવા ઊભી થા તું, ઊભી થા લે પણ આ ધંધા કરા આપણા ઘરનું નામ ખરાબ કરે. તું ભગત હું ભગત નહીં ના, અમારો છું તું આ ધંધા હેર આપણા ઘરની આબરૂ હેર તું હેર ઘેર હું આવું કીધું ને. ના હેર તું પૈસા ઘેર. વાળા આવું પૈસા વાળું છે મારે તું હેર. હા. તમે યાર નીકળો નહીં થી તમારે માર બાર ખાવો હું આવું લે અને તમે હું આવું, છોકરા બગાડવાના ધંધા ના કરશો યાર. આ બધું સારું લાગે મારા ભાઈ ને આજે બગાડ્યો તમે. આ હેને તું આમ હેને આમ આવું લે ના તો. ઘેર ઘેર આ તો તારી હાલત તો એટલે જો મારે હારા. પૈસા ને મારા હોય તારા પૈસા. મમ્મી મારા ઘેર બે નહીં આવું પૈસા તને આ દેવું જો. બાપાનું હોય પૈસા તને બધા જ મળી જાય. આજથી તારે મારા ઘરે પગ આવું મૂકવાનો રમવા નહીં. માટે હું તું જા, તારા પૈસા લીધે નહીં હું દેવાય, નહીં ભગત છું. આવું. તારા લીધે આ મારી હારું. આબરૂ. ઉભો રહે. તારા કાલથી પૈસા મળી જશે. તારે મારા ઘરનું બાયના પગ પગથિયું ચાલવાનું. હું તને કાલે હવે ગમે મારા ગમે પૈસા તારું લેવા બધા આવું. ભાગનું વેચીને તને પૈસા મળી જશે બરાબર. કાલથી જોઈએ. મારા ઘરે ના જોવે બરાબર છે. કાલથી ના, ઘરે હવે ના ના આવતો. આવું. તાર નીકળતા લે. મારે તારે કોઈ વ્યવહાર નહીં આજથી. પૈસા લઈ લીધા બાઈક ની સાવી લઈ લીધી લુગડા નહીં આવતો કશું નહીં આવતો. કશું કોઈ નહીં આવતું. ચકલા કદી મોજ ના બનાય. જા તું જા, તું જા જતી જા તું જા ત્યાં. ઘેર જો પેલા તાર ઘર. તમ ઘરે ગયા ને પેલા. સોમલા અને ભાઈ આવું લાગે. ભાઈ આપણે ચડીશું આપણે. આટલું બધું ના લે આટલું ચડાવવાનો એટલે ફૂલ ચડી જઈશું પછી તો પછી વચ્ચેના પૈસા મળે ને એટલે આપણે ખાવાનું મળી જાય ચાટનું ખાવાનું મળી જાય થઈ ગયું. ડાબીની હાલ જાણવા લુખ્ખા ગેંગમાં જોઈશું જોઈશું બીજું આપણે વચ્ચે વચ્ચે પૈસા મળે એ જ લેવાનું આપણે પૈસા પૈસા તો ખુશ ખુશ છે આપણે હા રેડી શું કહું છું લાવ ચલો ચડાવી દઈશું આપણે. હેડો. આટલું સારું મોટા બહુ હેડો હેડો ચડાવતા ને હેડો મારા ભાઈ મને થાપટ મારીને પછી એવું કે જમીન ના એકદમ ટાઈટ છે આજે એને મળવું પડે મારે બધું કેવું પડે હવે આ કહાણી બોલો હવે શું કરે તમારે સુધારો ભાઈ તો દ્વારકાધીશ ને પ્રાર્થના કરો અને એને જપો એટલે એ સુધરી જશે એના ઉપર જ મારી આશા છે આપણે એની કાયમ પૂજા કરીએ છીએ એટલે એને તમે કાગરો અહીંયા થઈ જશે હા હાલો હું જાઉં કાલ હવામાં પૈસા લેવા આવજો બોલે હા આવજો હે મારા ડાકોરના ઠાકોર આજે મને તારી જરૂર પડી છે. મારો ભાઈ ખોટા રવાડે ચડી ગયો છે અને ઇજ્જત ને આબરૂની પથારી ફેરવી નાખી છે મારા ઠાકોર. એટલે તારે એને ગમે તે કોઈ બી હિસાબે મારે આવવું પડશે કેમ કે હું તારી નાનપણથી ભક્તિ કરું છું અને મારો એક તું જ સહારો છે એટલે કોઈ બીજું છે નહીં. એટલે આજે ગમે તેમ કહીને તારે મારા ભાઈને સીધા રસ્તે લાવવો પડશે મારા ડાકોરના ઠાકોર. એ મારા ડાકોર જય દ્વારકાધીશ. અત્યારના મનુષ્યના જીવનમાં જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે તે ભગવાન પાસે જાય છે, પરંતુ ભગવાન પાસે જવું એ દ્વિતીય માર્ગ છે. તેનાથી ઉત્તમ માર્ગ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતા સ્વરૂપે આપેલો છે. તેમાં તેમણે કર્મયોગમાં કીધું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા તે સંગોત્સ કર્મણિ. મનુષ્યને ફક્ત કર્મ કરવો જોઈએ, ફળની આશા રાખવાનું તેમનું કામ નથી. ફળ આપવા વાળો તો દ્વારિકાધીશ બેઠો છે, માટે તમે ખાલી કર્મ કરો,
પરંતુ અત્યારનો યુવા તો કર્મ કરવામાં જાણતો જ નથી, તે ફક્ત ફળની આશા રાખીને બેઠો હોય છે. અત્યારનો યુવા કેવો હોવો જોઈએ? આપત્સુ રામો, સમરેશુ ભીમ, દાનેશુ કર્ણ, જનયેશુ કૃષ્ણ. આપત્તિમાં રામ જેવો, બળમાં ભીમ જેવો અને દાનમાં કર્ણ જેવો હોય એવો અત્યારનો યુવા હોવો જોઈએ. જય દ્વારિકાધીશ.